પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. એ હાલો બધાય, અવાજ આવે છે મારો બરાબર પ્રોપર? હાલો ખાતા દોરાઈ ગયા દીકરાઓ. આ તમને લખવા માટે હું આપીશ. પહેલા આપણે દાખલો હાલો ખાતા દોર નાખો એટલે આપણે શરૂ કરીએ. 14મો દાખલો આવ્યો ને ઋતુ? હા, કાલથી બધાય તારલાવ ટી શર્ટમાં. હું તે અમારું નવું ટી શર્ટ આવે છે, કાલ અમારે આવી જશે. ટીચરે બધાય ટી શર્ટમાં. અમારે આવશે કોફી ટી શર્ટ. હા, આવતા વર્ષે કદાચ એ સારું લાગે ને તો બધા સ્ટુડન્ટ્સનું એ કરી નાખશું. અવાજ આવે છે બરાબર? જોયો. હાલો ભાઈ, બધાને અવાજ આવે છે? મને કોમેન્ટમાં આન્સર આપી દો છોકરાઓ ઝડપથી. આ દાખલો બોર્ડમાં પૂછાઈ ગયેલો છે અને તમારા લોકો માટે આઈએમપી પણ છે અને થોડોક અઘરોય છે, એટલે કે લેન્ધી છે. બોર્ડની અંદર સૌથી લેન્ધી પૂછાઈ ગયેલો દાખલો આ છે. આનાથી એકેય આખા ચેપ્ટરમાં લેન્ધી દાખલો નથી, એટલે ધ્યાન રાખીને કરવું પડશે. અને આ મેસેજ હું નાખી દઉં ગ્રુપમાં એટલે બધા ગુડાઈ જાય. ઋત્વી અને પ્રિન્સી વાળો દાખલો કરીએ છીએ. ઋત્વી અને પ્રિન્સી વાળો મસ્ત દાખલો છે, ઝડપથી આવી જાઓ. આઈએમપી છે અને બોર્ડમાં પૂછાયો છે. ઝડપથી લાઈવમાં બધા ગુડાઈ જાઓ. હાલ કહી દીધું, આવી જાય આગળ. બોલો આ કેટલા? કેટલા? ઠીક, ગણવા પીડા કા? 8 9 6. ઉભા રહ્યો. ચલો મંગલ હકુભાઈ જાદુગર. 4 ધૂમ ધૂમ ધૂમ. જોજો બીજી નો તૂટે ભાઈ. હાલો હવે દાખલો વાંચીએ. દાખલા નંબર 14. ઋત્વી અને પ્રિન્સી, તમે લોકો 12મા ધોરણમાં છો અને તમારી આ એજ જે છે કે નહીં, બહુ એન્જોય કરવાની છે. હકીકતમાં મસ્તી નથી કરતો. એક સમય એવો આવશે કે જ્યારે હું તમને જોઉં ને ત્યારે હું તમારા ઉપર રશ્ક કરું. રશ્કનો મતલબ ખબર નહીં? સારી ઈર્ષ્યા, એને રશ્ક. રશ્ક જે છે ને, ઓલું ગીત આવ્યું, મેરે રશ્ક કે કમર, એને રશ્ક કહેવાય. આ રશ્ક કે કમર ને હું થયું જોતો હાલે છે ને. હા, તો મને રશ્ક થાય છે કે હું કદાચ તમારી જગ્યાએ 12માં પાછો હોત. એનું રીઝન કહું ભાઈ, મારું અડધો દિવસ બહુ બોરિંગ જાય. એટલે આમ કામ બહુ હોય પણ આમ મજા ન આવે. હું જેવો લેક્ચર લેવા ઊભો થાવ અને પછી જે મજા આવે એની મજા અલગ જ હોય. એટલે હું તો રાહ જોઉં ડોહી કે લેક્ચર ક્યારે મારો શરૂ થાય. કારણ કે બાકી બધા બહુ મેનેજમેન્ટના કામ કરવાનું હોય, મીટિંગ લેવાની હોય, અપડેટ લેવાના હોય, કેટલું સેલ થયું છે, નવી લીડ કેટલી છે, નવી બેચ કેટલી લોન્ચ થાય છે, ટેલિકોલર કેટલા આવે છે, બીડીએ કેટલા આવે છે, માર્કેટિંગમાં કેટલા સ્પેન્ડ કરવાના છે, સેલેરીમાં શું કરશું, કેમ કરશું, કેવી રીતના કરશું, કોને અપાણા કોના બાકી છે, કેટલુંય કામ હોય. પણ હું એકલો. આઈટીનું મારે જોવાનું. હમણાં એપ્લિકેશન અપડેટ આવશે સન્ડે સવારે, હે ને? તો અત્યારથી બધું અમે ચેકિંગ કરીએ છીએ, તો એ ટેસ્ટિંગ હાલે. પણ એ બધું કામ આપણે કરીએ એમ. પણ મને સૌથી વધારે જો કોઈ વસ્તુ મજા આવતી હોય ને તો એ છે લેક્ચર લેવામાં. અને તમારે એવું થશે, ઘણા બધા કામ તમને નહીં ગમતા હોય તો તમારે કરવા પડશે. જેમ તમને અત્યારે કેટલાક સબ્જેક્ટ નહીં ગમતા હોય પણ તમારે કરવા પડે, કારણ કે 7 વિષય છે. કારણ કે ખાલી અકાઉન્ટમાં કે ખાલી સ્ટેટમાં કે ખાલી તમને ગમતો હોય એ વિષયમાં પાસ થઈ જાઓ તો સારા માર્ક્સ આવે નહીં. એવી રીતના બિઝનેસ જ્યારે તમે કરશો કાલ સવારે, ક્યારેક કેટલાક કામ એવા હશે કે જે તમારે કરવા પડશે. હા, એક સમયે તમે એ લેવલ ઉપર પહોંચશો કે હરેક ડિપાર્ટમેન્ટ પડી ગયા છે જે તમે ક્યાંના ઓસીમાં શીખો છો, બરાબર ને? તો વાણિજ્યમાં ઓસી એટલે બીએમાં, હે ને? ઓલો વિચારે કે ઓસી એટલે હું તો આમ ભાગવાનો હતો આગળ. મેં કીધું ગોરીલા અંદર આવી ગયો ભૂલભૂલમાં. એટલે તને એમ થયું કે આ પહાડનો ટુકડો છે એમ. એટલે તે આમ જોરલી આમ બાવણો ધક્કો માર્યો. હા, શું બોલજો, તને એમાં હું દેખાણો હતો ને? મારી ઉપર જ દાસ કાઢીને તે હાસું બોલી જાતું. એ કહેતો નથી પણ દિલમાં ઈ જ છો. ઠીક છે સાહેબ, એવું થોડું હોય, એવું જ હોય. હાલો રેડી બધાય? ઓકે, હાલો આવી ગયા. બોલો આ કેટલા? તો ઇન શોર્ટ પાછો હું સમરાઈઝ, આપણે જે વાત કરતા હતા, જે કામ મજા આવતી હોય ને એ જોરદાર કરો. જે મજા ન આવતી હોય ને એ પરાણે કરો, પણ કરો. રીઝન આવી જાઉં. એવું છે કે સફળતા માટે તમે 360 ડિગ્રી હોવા જરૂરી છો. જ્યારે કોઈ ધંધો નાનો મોટો હકારશો, તમે અમુક વસ્તુમાં એક્સપર્ટ હશો, અમુક વસ્તુમાં એક્સપર્ટ નહીં હો, પણ એ તમે શીખી લેશો તો એક્સપર્ટ બની જશે. એક્ઝામ્પલ આપીને તમને સમજાવી દઉં.
એક આવે SEO, લાઈવ વાળા સાંભળે ધ્યાનથી, એટલે હવે પીળો કલર થઈ જા, SEO, સર્ચ SEO, સોરી સી નહીં, SEO, સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન. હવે આ શું છે SEO? તમારો બિઝનેસ ઓનલાઈન છે, વેબસાઇટ છે, તમારા દુકાનનું એડ્રેસ છે કે કંઈ પણ છે, કે તમે કોઈ પણ વસ્તુ સેલ કરો છો, તો લોકો સર્ચ કરે તો તમારી વસ્તુ દેખાશે, તો એ જોશે અને પછી પરચેસ કરવાનો નિર્ણય લેશે. તો તમારી વેબસાઇટ કે તમારા એપ્લિકેશન્સને કે તમારા વિડીયોઝને ટ્રેન્ડ કરાવવા, એને ઉપર લાવવા, લોકો સર્ચ કરે એટલે આપણું દેખાય, તો એને કહેવાય SEO, સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન. મેં એક ભાઈ બહુ મોટી કંપનીની અંદર SEO નું કામ કરે, મેં કીધું કે ભાઈ મને જરૂર છે, તું આવીશ? તો કે હા, કે પણ તમને મારો પગાર પહોંચાય નહીં એમ. હું કેટલો પગાર? તો એ કીધું કે હું વર્ષે 12 લાખનું પેકેજ લઈશ ઓછામાં ઓછું, અને રોજ 4 કલાક કામ કરીશ, એટલે મહિને ₹1 લાખ પગાર થયો. કેટલા? 4 કલાક કામ કરવાનું, સોમવારથી શુક્રવારને કેટલા લાખ રૂપિયા? 12 લાખ, વર્ષે ₹1 લાખ. એટલે મેં કીધું આ કઈ ગાંડી નો થઈ ગયો? એટલા હું કમાતો હોય તો આ બધું મૂકીને જ ન કરું, મેં કીધું. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં બકા. એટલે રાત્રે હું 10 વાગે બેઠો, લગભગ 15 દિવસ પહેલાની વાત છે. સવારે 3:30 વાગ્યા લગી, કેટલા વાગ્યા સુધી લેપટોપ લઈને ગયો હતો. સેટરડેની નાઇટ હતી, અને તોય સવાર પાછો તમારે લેક્ચર લેવામાં આવ્યો હતો. જેથી ઊંઘમાં હતો તેથી ચા મંગાવીને પીધી હતી, કદાચ યાદ હોય તો. બસ એ જ દિવસની વાત કરું છું. હું શીખી ગયો. ફાયદો શું થયો? હું શીખી ગયો તો આપણી પેન્ટેડ કોમર્સની ચેનલ છે 12 લાખ. તો હવે જ્યારે આ પેન્ટેડ બંધ કરીશું કે આલ્ફા બંધ કરીશ, ત્યારે હું કહીશ કે આપણે 12 લાખ કમાઈ લેવું એમ. આપણને SEO બહુ મસ્ત આવડે છે એમ, હે ને. પણ એનો ફાયદો એ થયો કે એ વસ્તુ મેં કરી જોઈ. આપણી પેન્ટેડ કોમર્સની ચેનલ હતી, રોજ 30-40 ખાલી વ્યૂ આવે, ખાલી આખા દિવસની 48 કલાકમાં. કેટલી વ્યૂ? 30-40. એ રોકેટ થઈને પોગી 1600 વ્યૂ એક જ દીમાં. કાલ હું લઈને બેઠો હતો, શીખ્યો, બધું જોયું, કર્યું. અત્યારે બધા વિડીયો ધીરે ધીરે ટ્રેન્ડ કર્યા. ઓકે, હવે મારે એટલો તો ટાઈમ છે નહીં, મારા માટે કંટાળાજનક કામ છે, સમય બરબાદ કરે એવો. એટલે મેં કીધું કે ઓકે, આપણે એક ભાઈને શીખવાડશું. મેં મજીદભાઈને પકડા, કાલ બેહાડ્યો, આજે બેહાડ્યો, હજી 2 દી બેહાડીશ, 5 દી મેં SEOમાં એક્સપર્ટ કરી નાખીશ, એટલે એ અમારો SEO કરે રાખશે. પણ એ 12 લાખ જેવું તો નહીં થાય, કારણ કે એ 12 લાખ રૂપિયા લે તો આપણને એમ થાય 12 લાખ રૂપિયા, પણ એ 12 લાખ રૂપિયા લે તો મને સમજાયું કે સાહેબ હું તમારું ખાલી SEO નહીં કરું, તમારો વિડીયો છોકરાઓ ક્યાંથી જોવાનું બંધ કરે છે અને શું લેવા બંધ કરે છે, અને તમારા વિડીયોમાં તમારે શું સુધારવું જોવે કે જેથી છોકરાઓ તમારો આખો વિડીયો જોવે અને સબસ્ક્રાઈબર વધારે, એ બધું હું કરીશ. તમને ભણાવતા હું શીખવાડીશ લાઈવમાં. બોલો. એટલે મેં કીધું કે ભાઈ તું માણસ કામનો છો, એમાં ના નહીં, પણ તને જેટલા રૂપિયા જોવે એટલા મારી આગળ નથી. તમે કીધું શું કરશું? હવે બીજી વસ્તુ, મેં 12th કમ્પ્લીટ થયું પછી એક બુક વાંચી હતી ડેલ કાર્નેગીની, તમારે બધાને વાંચવા જેવી છે, જિંદગી જીવવાની જડીબુટી. આ ગુજરાતી ટ્રાન્સલેશન છે, બુક ઇંગ્લિશ છે, એનું ગુજરાતી શું છે? જિંદગી જીવવાની જડીબુટી. એ બુકની અંદર શીખવાડ્યું છે કે કેવી રીતના લોકો સાથે કોમ્યુનિકેશન કરવું અને કેવી રીતના લોકોને કન્વિન્સ કરવા. એટલે હું એ બધું શીખેલો હતો, એટલે એની યારે બેઠો, કલાકની મીટિંગ કરી, અને પછી એ મને એમ કીધું, હું તમને મેસેજ દેખાડું મારા મોબાઈલમાં, કે સાહેબ તમે ફ્રી હો ક્યારે હું દર શનિવારે કે દર રવિવારે 2 કલાક તમને આપીશ, ₹1 લીધા વગર, ને તમને બધું હું શીખવાડીશ. બરાબર? શું લખ્યું? अब्बास मैं वीकेंड पर ही फ्री हो पाऊंगा, सैटरडे इवनिंग और संडे. आज 5 વાગે ફોન આવ્યો કે સેટરડે બેઠવું હોય કાલે, તો કાલે બેઠશું, સન્ડે હું ફ્રી છું, આપણે બેઠશું 2 કલાક, વાંધો નથી, તમે ઝૂમમાં બેઠશું, એ મને બધું શીખવાડશે. તો 2 વસ્તુ યાદ રાખો. નંબર 1, પૈસાથી જ બધું ન થાય, સંબંધોથી થાય. અને નંબર 2, જો 12th સ્ટાન્ડર્ડની અંદર અત્યારે જ્યારે તમે ભણો છો, જે સબ્જેક્ટ તમને નથી આવડતો એ માથાકૂટ કરીને જો તમે શીખી શકો છો, તો કાલે તમને કંઈ પણ નથી આવડતું, એ માથાકૂટ કરીને તમે શીખી શકશો. આ 12મા ધોરણનું મહત્વ. આ એકેય દાખલો હવાલો તમને
પ્રવેશનું કરવાનું આવશે નહીં. જો તમે સીએ બન્યા કે એકાઉન્ટન્ટ બન્યા તો ક્યાંક ઉપયોગ થાય, બાકી આ લાઈફમાં ક્યાંય ઉપયોગ નથી થવાનો. પણ લાઈફમાં શું ઉપયોગ થવાનું છે? તો કે ભાઈ તમને નથી આવડતું, મગજમારી કરીને તમે શીખી ગયા, તો આ તમારો એક એટીટ્યુડ બન્યું, આ એક તમારું ચરિત્ર બન્યું, આ તમારી એક આદત બની. એ આદત તમને લાઈફમાં કાંઈ પણ નથી આવડતું એ શીખવાડવા માટે મદદરૂપ થશે. આ અકાઉન્ટ જિંદગી ન્યા કામ આવશે. બાકી આમાંથી એક પણ વસ્તુ તમને કામ આવવાની નથી. 100 માંથી 100 આવી ગયા, 99.99 આવી ગયા. 4 દી મારી જેવા ફોટા લગાડશે સ્કૂલ વાળા, ટ્યુશન વાળા, થાંભલે થાંભલે લાગી જાય. 2-4 સગા વાળા એમ કે હા 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 કદાચ એકાદું માંગુ આવી જાય, પણ લગ્ન નહીં થાય. કારણ કે નહીં ખબર છે, માંગુ ન ખાય લગ્ન ન કરાય, પેલા કઈક કરે તો કરાય, છોકરા હોય તો, હે ને? કારણ કે મેં તો એવાય જોયા છે કે 99.99 લાવીને 3000 રૂપિયા નોકરી કરતા, ઝેરોક્સમાં મશીન કાઢતા, કેમ તો કે પોપટીયું હોય, એમ બીજું કાંઈ ન આવડે, ગોખતા જ આવડે. 100 રૂપિયા લઈને તમે એક ટ્યુબલાઇટ લેવા મોકલો હોય ને, એ થબલાઈને પાછો આવે કે કઈ દુકાન કીધી હતી. બધાય ન હોય પણ અમુક હોય એવા એમ. એટલે ગોખવામાં હોશિયાર હોય પણ કામ કરવામાં ન હોય. તો 360 ડિગ્રી થવું પડે. સમજાણું કે નહીં એમ? અને બીજી વસ્તુ એક યાદ રાખો, સેલ્ફ ડિસિપ્લિન તમને લાઈફમાં બહુ કામ આવશે. શું સેલ્ફ ડિસિપ્લિન કોને કહેવાય? તમે કોઈ પણ બિઝનેસ કરશો કે કોઈ જોબ કરશો, જોબ કરવામાં કંઈ ખોટું નથી, પણ જોબના પ્રકાર આવે. એક આવે સી ગ્રેડ જોબ, બી ગ્રેડ જોબ અને એ ગ્રેડ જોબ. એ ગ્રેડ એટલે તમે મેનેજરની પોઝિશન ઉપર હો, તમે હેડની પોઝિશન, જેમ કે પાર્થભાઈ એ હેડની પોઝિશન ઉપર છે, ડિસિઝન લેવાનું છે કે શું કરવું, કેમ કરવું, કઈ રીતના કરવું. આ રોનક જે છે અત્યારથી એ શીખે છે, એ ઇન્ટર્નશીપ આને કહેવાય. તો આ અનુભવ, આ એક્સપિરિયન્સ લાઈવ કેવી રીતના કરવું, આ કેમ કરવું, આ કેમ કરવું, તો એના લાઈફમાં ક્યાંક ને ક્યાંક કામ આવશે 100%. તો તમે જોબ કરશો તો તમે એ ગ્રેડ એટલે કે તમે શીખો ને ઉચ્ચ સપાટી, મધ્ય સપાટીને જોબ કરવામાં કંઈ ખોટું નથી જો તમે ઉચ્ચ સપાટીએ કે મધ્ય સપાટીઓ હો, તળ સપાટીએ ન હોવા. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થવા જોઈએ. ન્યાય તમારું સારું એવું, તમે કંપનીમાં તમારું મહત્વ હોય, તમે લીડરશિપ પોઝિશન ઉપર હો, તમે અમારા પાર્થભાઈ નક્કી કરે કે સાહેબ આ વિડીયો ઉતારો, મારી ઉતારવો પડે. પાર્થભાઈ એમ કે આ ન કરે તો એ ન કરે, કારણ કે મારી કરતાં વધારે પાર્થભાઈને ખબર પડે કે યુટ્યુબમાં હું હાલે ને હું ન હાલે. તો એ પાર્થભાઈને ખબર પડે, તો એ ઉચ્ચ સપાટી ઉપર બેઠા છે. તો ખબર કેમ પડે? તમે બિઝનેસ કરશો અથવા તો જોબ કરશો તો એ હાયરાર્કીમાં તમારી પોઝિશન બહુ ઉપર હશે. જો અત્યારે તમારામાં સેલ્ફ ડિસિપ્લિન છે, અત્યારે તમને કોઈ કે નહીં તોય તમે બુક ખોલીને જે ટેસ્ટ હોય, જે એક્ઝામ હોય એની તૈયારી કરી લેતા હો, અથવા જે નથી આવડતું એ પોતે બેઠીને શીખી લેતા હો, તમને કોઈને કહેવું ન પડે ને તમે તમારી જાતે તમારા માટે જે યોગ્ય હોય એ કરતા હો, તો તમે જોબ કરતા હશો તો ઊંચી પોઝિશન ઉપર હશો, ઉચ્ચ સપાટીમાં હશો, અને બિઝનેસ કરતા હશો તો એ ઉચ્ચ સપાટીમાં હશો, મસ્ત બિઝનેસ ટોપ ઉપર હશો. પણ જો એ તમારી અંદર નથી, એ તમારી અંદર નથી તો તળ સપાટીએ કામ કરતા. ક્યાં કામ કરતા હશો? તો એ અત્યારથી નક્કી થઈ જાય, તમારા એટીટ્યુડથી નક્કી થાય. ડન? તો 2 વસ્તુ સમરાઇઝ કરું. નંબર 1, નથી ગમતું, નથી આવડતું, માથાકૂટ કરો, એનાથી જે તમારું ચરિત્ર બનશે એ તમને લાઈફ ટાઈમ કામ આવશે. બીજું, સેલ્ફ ડિસિપ્લિન લાવો થોડુંક લાઈફમાં, હે ને? તો તમને બહુ ફાયદો થશે. ડન છે? ચલો દાખલો આપણે વ્યાવીએ. 14મો, ઋત્વી અને પ્રિન્સી 5:3 પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. તારીખ 31/3/2017 રોજ પેઢીનું પાકું સરવૈયું નીચે પ્રમાણે છે. અહીંયા ચાલુ ખાતું આપ્યું, જોવો આપણને આપ્યું ને, તો ચાલુ ખાતું આપ્યું એટલે ચાલુ ખાતામાં ક્યાં? જમા બાજુ. બાકી આગળ લાવ્યા 1,50,000 ને 95,000, 1 લાખ. હાલો લખવા મળો. હાલો અહીંયા ભાગીદારના મૂડી ખાતું નહીં આવે, શું આવશે? ભાગીદારના ચાલુ ખાતા.
બાકી આગળ લાવ્યા. કેટલા હતા ભાઈ? 1,50,000 ને 1,95,000 હે ને? હાલો એક મિનિટ. 1,50,000 અને 1,95,000. હાલો ડન છે. હારવાર રોકડ બેંક આપણે જોઈ લઈએ. કેટલા છે ભાઈ? બેંક પેલા ઉપર જ આપી 60,000 રૂપિયા. લોકો બાકી આગળ લાવ્યા ઉધાર બાજુ. બાકી આગળ લાવ્યા 60,000. હાલો ડન થઈ ગયું. ઓકે, હવે હવાલો કરતા જઈએ આપણે. હવે આ દાખલામાં એવું છે કે મનનભાઈ અત્યાર લગી જેટલા દાખલા કર્યા બધે ફદ્યા લાવતા હતા. આ દાખલામાં મનનભાઈ જે છે ને એ પૈસા નથી લાવતા, એ બદલે શું લાવે? મનન તેનું અંગત ફર્નિચર 75,000 નું મૂડી તરીકે પેઢીમાં લાવશે. મનનભાઈ હું લાવશે? ફર્નિચર લાવશે. કેટલા હજારનું છે? 75. બીજો હવાલો વાંચી લો. લેણદાર પૈકી 60,000 મનનને ચૂકવવાના છે જે તેને મૂડીમાં લઈ જાય છે. એટલે બે વસ્તુ કરે છે મનન. મનન એમ કે ભાઈ મારી આગળ પૈસા નથી પણ 75,000 નું ફર્નિચર છે. બીજું તારે 1,20,000 દેવાના છે, 60,000 હું દઈ દઈશ. ક્યાં 1,20,000 દેવાના છે? જો અહીંયા લેણદારમાં આપ્યા છે 1,20,000 આપ્યા છે. હા કે ના? તો 1,20,000 માંથી મનને હું કીધું 60,000 હું આપી દઈશ. તો એ તો એની મૂડી જ થઈ ને. એ પૈસા ધંધામાં આવે કે પછી જેને દેવાનું છે ને દઈ દે, બધું એક જ થાય ને. તો મનનની મૂડી તરીકે બે વસ્તુ છે. એક છે ફર્નિચર અને બીજું છે લેણદારને પૈસા આપે છે. એ દેવાદાર નથી, લેણદાર છે. તો હવે એન્ટ્રી કેમ થાય? તો પેલા હું અહીંયા લખું છું મૂડી. આ ઋત્વી અને પ્રિન્સી છે ને 1,20,000 ને 90,000 મૂડી દેવા બાજુ એમને લખી નાખું પેલા. બરાબર. ઋત્વી અહીંયા લખી નાખું મૂડી. ઋત્વી, પ્રિન્સી અને મનન. ઋત્વીની મૂડી કેટલી છે? 1,20,000. પ્રિન્સીની કેટલી છે? 90,000. ઓલી 1,20,000 છે ને? હાલો હવે ધ્યાન રાખો. મનનભાઈ પેલો હવાલો 75,000 નું ફર્નિચર લાવે છે એટલે 75,000 રૂપિયા મનનની મૂડીમાં લખું, વત્તા અહીંયા ફર્નિચર લખી નાખું. ધંધામાં ફર્નિચર આવ્યું ને તો ધંધાની મિલકત થઈ. મિલકત થઈ એટલે મિલકત લેણા બાજુ. તો 75,000 ની બે એન્ટ્રી થાય. એક મિલકત લેણા બાજુ અને એક મૂડીમાં કરું છું. બીજું મનનભાઈ 60,000 રૂપિયા લેણદારને આપશે એટલે 60,000 રૂપિયા આમાં એડ કરું. તો મનનના ટોટલ કેટલા થયા? 75 ને 60 કેટલા થાય? 1,35,000. કેટલા થાય દીકરાઓ? 1,35,000. હા કે ના? હાલો હવે અહીંયા મારે લખવાના લેણદાર. લેણદાર 1,20,000 ના હતા ને? હા કે ના? માઇનસ મનનના મૂડી ખાતે, કારણ કે મનન ચૂકવશે. મનનના મૂડી ખાતે પૈસા બહાર નહીં લખતા કારણ કે આગળ એક હજી હવાલો છે, મને દાખલો યાદ છે એટલે 60,000 અંદર. આ બહાર ની ઠપકાર દેતા હજી એક ઉધાર ખરીદી આવશે. હાલો આનો ત્રણેયનો સરવાળો કરીને બહાર જવા દઈએ. 3,45,000. હાલો ડન. એક આરે બે હવાલા થયા. કેટલા હવાલા થયા દીકરાઓ? બે. ફરીથી સમજાવું છું. મનન 75,000 નું ફર્નિચર લાવે છે એટલે મનન 75,000 રૂપિયા ફર્નિચરમાં. ડન છે. ફર્નિચર અહીંયા લખી નાખ્યું 75,000 એટલે પેલા હવાલાની બે એન્ટ્રી. બીજી લેણદારના કેટલા ચૂકવે છે? 60,000. 75 માં 60 પ્લસ કર્યા એટલે 1,35 અને લેન્ડરમાંથી 60,000 માઇનસ કર્યા 1,20 માંથી એટલે વૈધા કેટલા? 60,000. ડન. ઓકે, બે હવાલા પૂરા. ત્રીજો હવાલો મનન ભવિષ્યનો નફો કેટલો છે? 1/5. મનનની પાઘડી તરીકે 45,000 રોકડા લાવશે. પેઢીની પાઘડી મૂલ્યાંકન કેટલું થયું? 3 લાખ. આ ત્રણેય પાઘડી લગતા હવાલા છે. એને હમણાં અડવાના. ક્યારે અડવાના? હાલો એને ભૂલી જાઓ હમણાં. આગળ જો મેં તમને કીધું ઓલા દેવાદાર લેણદારમાં આવશે. જાયો છઠ્ઠો હવાલો. ઉધાર ખરીદી 15,000 લેણદાર ખાતે અને ખરીદ ખાતે નોંધવાના બાકી છે. આ માલનો સમાવેશ આકર સ્ટોકમાં થયેલ છે. ઓકે, આકર સ્ટોકમાં થઈ ગયો છે પણ બે જગ્યાએ લખવાના છે. એક ક્યાં લખવાના છે? લેણદારમાં. બીજા ક્યાં લખવાના છે આપણે? ખરીદીમાં. તો અહીંયા વેપાર ખાતું બનાવીએ છીએ આપણે. એ તો વાર્ષિક હિસાબમાં બનાવતા હતા. તો ખરીદીમાં લખતા હતા નહીં નોંધેલ ખરીદી. યાદ આવ્યું? તો
તો અહીંયા તો આપણે વેપાર ખાતું નથી બનાવતા, પણ એના બદલે પુનઃ મૂલ્યાંકન તો બનાવીએ છીએ. તો જેમ વેપાર ખાતામાં ઉધાર બાજુ લખતા એમ અહીંયા ક્યાં લખવાનું? પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ, જમા બાજુ નહીં દીકરા. એટલે અહીંયા આવશે નહીં નોંધેલ ખરીદી. નહીં નોંધેલ ખરીદી 15,000 રૂપિયા. હાલો ડન થઈ ગયું. આપણે વેપાર ખાતામાં લખતા હતા, વેપાર ખાતું બનાવતા નથી એટલે પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર બાજુ. હાલો ડન છે. બીજી એન્ટ્રી નહીં નોંધેલ ખરીદી છે એટલે લેણદારમાં પ્લસ થાય. તો કરી નાખો, લેણદારના 60,000 વધ્યા હતા ને એમાં પ્લસ કરી નાખો. નહીં નોંધેલ ખરીદી વત્તા નહીં નોંધેલ ખરીદી 15,000. હવે 75 બાર હે ને. મને તો દાખલો મોઢે યાદ છે, તમે 2 વખત ગણશો એટલે મોઢે યાદ રહી જશે કે ભાઈ આમાં લેણદારનો હવાલો આવશે હે ને. અથવા આગળ વાંચી જવાનું જેથી લોચા ન પડે. આગળ વ્યા જઈએ એના પછીનો હવાલો ભાઈ છઠ્ઠો થઈ ગયો. 45,000 રૂપિયાના, કઈ ડાઉટ બેન તો મને પૂછી લ્યો, બોલ. એટલે સીધી બાર નહીં લખવાની, લેન્ડરમાં પ્લસ કરવા આપણે કે માર્ક્સ કપાય હે ને. હાલ સાતમો હવાલો. 45,000 ના સ્ટોકની બજાર કિંમત કેટલી છે? સ્ટોક કેટલાનો છે? બજાર કિંમત ફાયદો કે નુકસાન? કેટલા હજારનું? બોલો કેટલા હજારનું? ઓકે, તો અહીંયા સ્ટોક ક્યાં આપ્યો છે આપણને? જો કેટલાનો આપ્યો છે લે. તો અહીંયા ધ્યાન રાખો બચ્ચા, સમજો. આ 60,000 નો સ્ટોક છે. કેટલાનો છે? એમાં એક વસ્તુ 45,000 વાળી છે અને બીજી વસ્તુ 15,000 વાળી છે. સમજાણી? 60,000 નો સ્ટોક છે એમાં એક વસ્તુ કેટલા વાળી છે? બીજી વસ્તુ કેટલા વાળી છે? પણ આ 45,000 વાળી છે ને એ બજારમાં વેચવા જવું તો 36 આવશે. કેટલા આવશે? આના 15 નું કઈ કીધું નથી એટલે 15 પૂરા આવશે. ટોટલ હવે કેટલા થઈ ગયા? સરવાળો કરો. 51. બરાબર ને. તો સ્ટોક મિલકત લેણા બાજુ 51,000 નો લખવાનો. કેટલાનો લખવાનો? બીજી રીત આમે થાય કે સ્ટોક આપણને 60,000 નો આપ્યો, 45,000 ના 36,000 આવશે, 9,000 ઓછા આવશે તો 60 માંથી 9,000 માઇનસ કરી નાખો તોય કેટલા વધે? 51. એમ કરીએ કાંઈ વાંધો છે નહીં. પણ હવે ઘણી વખત કન્ફ્યુઝન થાય, સાહેબ 45 નું કીધું તો 60 માંથી કેમ માઇનસ કર્યા? એટલે મેં તમને કરીને દેખાડ્યું. ડન. ઓકે, તો આપણે લખી નાખીએ સ્ટોક. સ્ટોક વધઘટ ભંડોળ કઈ આપ્યું છે નહીં ને? હાલો તો અહીંયા લખી નાખો ફટાફટ. પેલા તો સ્ટોક નું નુકસાન થયું ને એટલે પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર બાજુ લખી નાખીએ સ્ટોક ખાતે. સ્ટોક ખાતે 9,000 રૂપિયા. ડન. બીજી એન્ટ્રી મિલકત લેણા બાજુ સ્ટોક. સ્ટોક નીચે લખવાનું, ઉપર નહીં લખતા. 60,000 માઇનસ ઘટાડો 9,000, 12 ગયા 51,000. હાલો ડન છે ભાઈ. ઓકે ચાલો નેક્સ્ટ હવાલો. શું કીધું એના પછીના હવાલામાં? કે કારીગર વળતર અનામત પેટર્ન જવાબદારી કેટલી છે? 28,000 ની. તો કારીગર વળતર કઈ છે અહીંયા? કારીગર વળતર અનામત કેટલા છે? એમાંથી જવાબદારી કેટલી છે? તો પેલા 28,000 લખી આવી આપણે મૂડી દેવા બાજુ. કારીગર વળતર અનામત, કારીગર વળતર અનામત 28,000 રૂપિયાની જવાબદારી છે. 28,000 લખી નાખ્યા. 60 માંથી 28 માઇનસ કરો કેટલા વધે? હે 32,000. કેટલા વધે? 36 કે 32? ઠીક. અહીંયા કઈ આપણને જૂનું પ્રમાણ આપ્યું? જો તો દાખલામાં કઈ તમને દેખાય છે? કેટલા પ્રમાણ આપ્યું છે? 5 જેમ વેચો 32,000 ને 5 જેમ 3. એ આપણે ચાલુ ખાતામાં જમા બાજુ વેચવાનું હોય. કારીગર પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. વળતર
અનામત 20,000 અને 12,000 રૂપિયા આવ્યા. 32,000 ને 5/3 ના પ્રમાણમાં વેચ્યા એટલે 32,000. જે ન આવડતું એને શીખવાડું. 5/3 એટલે 5/8 અને 32,000 ગુણ્યા 3/8 એટલે 20,000 ને 12,000 આવી જશે. 2 એન્ટ્રી થઈ ગઈ. હાલો ડન થઈ ગયું દીકરાઓ. આગળ એના પછીનો હાલો. પેલી એન્ટ્રી ક્યાં થઈ? મૂડી દેવા બાજુ 28 એમ નામ લખી નાખ્યા. ફાયદા ભાગીદારને વેચી દીધા. નેક્સ્ટ હવાલો શું કીધું ભાઈ? રોકાણ પર મળવા બાકી વ્યાજ 24,000 નોંધવાનું. તો આ વ્યાજ મળવા બાકી છે, આપણો ફાયદો કહેવાય કે નુકસાન કહેવાય? મળશે ને ફાયદો. તો પુનઃ મૂલ્યાંકનમાં તો અહીંયા લોકો મળવા બાકી વ્યાજ, મળવા બાકી વ્યાજ કેટલા રૂપિયા છે? 24,000 ને. હાલો મળવા બાકી એટલે લેવાનું. લેવાનું હોય તો મિલકત લેણા બાજુ. તો લખો હાલો મળવા બાકી વ્યાજ. નીચે લખવાના બેટા મળવા બાકી વ્યાજ કેટલા રૂપિયા? 24,000. લ્યો ભાઈ હવાલા પૂરા થઈ ગયા. 3 હવાલા મૂકીને ઈઝી છે, હમણાં થઈ જશે. પણ પેલા ગોઠવી નાખીએ, બરાબર ને? હાલો હવાલા પૂરા ને, કઈ બાકી નથી રહેતું ને? શું કીધું ભાઈ? પ્રવેશ બાદનું પાકું સરવૈયું તૈયાર કરો. કરી નાખશું, કઈ વાંધો નથી. પણ પેલા ગોઠવી નાખીએ. કામદાર નફા ભાગ ભંડોળ યાદ રાખો, વેચાય નહીં. કામદારનો નફો છે. આપણે અહીંયા લોકો કામ કરે છે એનો નફો છે, એ ભાગીદાર ન લઈ જાય, એ તો કામદારને જ આપવું પડે. તો એમને લખવાના 30,000. લેન્ડર આવી ગયા, કામદાર વળતર અનામત આવી ગયું, પછી મૂડી આવી ગયું, બધું આવી ગયું ને, ચાલુ ખાતું આવી ગયું. તો એક ખાલી રહ્યું કામદાર નફા ભાગ ભંડોળ 30,000. હાલો લખી નાખો મૂડી દેવા બાજુ. કામદાર નફા ભાગ ભંડોળ, કામદાર નફા ભાગ ભંડોળ કેટલા રૂપિયા છે? 30,000. હવે આ બાજુ આવી જઈએ આપણે. બેંક આવી ગયું, દેવાદારો બાકી છે 90,000 ના. સ્ટોક આવી ગયો, મકાન બાકી છે, રોકાણી બાકી છે. તો દેવાદારો, મકાન અને રોકાણ 3 વસ્તુ લખીએ. હાલો તો પેલા ઉપર મકાન લખાય, તો મકાન લખું છું. બોલો કેટલાનું મકાન છે? 4,50,000. આ મકાન આવી ગયું. પછી હું હતું? દેવાદાર. હાલો દેવાદાર કેટલાના છે? સ્ટોક તો આવી ગયો કા. હાલો હવે હું બાકી? રોકાણો. રોકાણો કેટલાના છે? રોકાણ 1,05,000. હાલો ડન. બધું આપણે ગોઠવી નાખ્યું. હવે 3 હવાલા, એમાં થોડોક મગજ વાપરવાનો છે, જે તમારા બધા આગળ છે એવું મને અપેક્ષા છે. પેલા તો અહીંયા નવું પ્રમાણ ક્યાં આપ્યું તમને? 1/4 ના રોજથી ભાગીદાર દાખલ થાય છે નીચેની શરતો પ્રમાણે. કઈ નવું પ્રમાણ આપ્યું છે? ખાલી કયું આપ્યું? જૂનું. તો જૂનું પ્રમાણ એ જ ત્યાગનું પ્રમાણ. હું યાદ રાખવાનું, કારણ કે નવું તમારે ત્યાગનું પ્રમાણ ગોતવું તો સૂત્ર વાપરવું પડે ને. શું સૂત્ર વાપરવું પડે? જૂનું પ્રમાણ માઇનસ ડોહું. નવું પ્રમાણ આપ્યું જ નથી, ગોતવું ક્યાંથી? તો જૂનું પ્રમાણ એ જ ત્યાગનું પ્રમાણ. તો અહીંયા લખું છું જૂનું પ્રમાણ બરાબર ત્યાગનું પ્રમાણ બરાબર કેટલા હતા ભાઈ? 5/3 હતું ને જૂનું પ્રમાણ. 5/3. ઓકે. હવે મનનભાઈ જે છે એ પાઘડી લાવશે ધંધામાં. મનનનો ભાગ આપ્યો છે. એનો ભાગ કેટલો આપ્યો છે? 1/5. એને 60,000 લાવવાનું છે. કેમ? જો સમજો. પાઘડીનું મૂલ્ય કેટલું છે? 3 લાખ. 30,000 નથી. મનનને લાવવી પડતી પાઘડી બરાબર 3 લાખ ગુણ્યા નમનનો નફો આપ્યો 1/5 એટલે 60,000 રૂપિયા. હા કે ના? કેટલા લાવવાના? માર ડોહો 60,000 લાવવાના હતા, પણ ડોહો લાવે છે કેટલા? તો 45 લાવે છે. તો બાકી કેટલા? તો પેલા 45 ને વેચી દઈએ, પછી 15 ને વેચી દઈએ. પેલા 45 તો લાવે છે. હાલો તો આપણે 45 ને વેચી દઈએ. તો અહીંયા કોને કોને મળશે? ઋત્વી અને પ્રિન્સી છે કે પ્રિન્સી ને ઋત્વી છે? ઋત્વી અને પ્રિન્સી. તો અહીંયા લખું છે ઋત્વીને મળતી પાઘડી 45,000 પેલા લાવે છે એટલે 45,000 ગુણ્યા 5/8 અને પ્રિન્સીને
મળતી પાઘડી બરાબર 45,000 ગુણ્યા 3/8 બોલો શું જવાબ આવે છે 28,125 બીજાનું 16,875 હાલો ડન લખી નાખો લખાઈ ગયું હું વર્કિંગ નોટ કરવાનો ટાઈમ આપીશ ચિંતા ન કરો પહેલા સમજી લો આ 45,000 રોકડમાં લાવે છે એટલે બેંક ખાતામાં ઉધાર બાજુ આવશે શું લખવાનું ત્યાં હું ભૂલી ગયો હું લખવાનું હોય બેંક ખાતામાં ઉધાર બાજુ પાઘડી રોકડમાં આવતી હોય તો મને નહીં પાઘડીના પ્રીમિયમ ખાતે 45,000 આ 45,000 પાઘડી ધંધામાં આવે એટલે ઉધાર રોકડ બેંકમાં બીજું ચાલુ ખાતામાં બીજી એન્ટ્રી ભાઈ અહીંયા હું લખવાનું અહીંયા તે પાઘડીના સેમ વસ્તુ પ્રીમિયમ ખાતે હમણાં આપણે ગોઈતા કેટલા ગોઈતા ભાઈ 28,125 અને બીજા કેટલા હતા 16,875 આ રોકડમાં પાઘડી લાવ્યા હતા એટલે રોકડ બેંકમાં ઉધાર બાજુ ચાલુ ખાતાની જમા બાજુ હાલો કોઈનામાં કઈ ડાઉટ હવે ભાઈને લાવવાની હતી 60,000 પણ મારે ભૈલું લાવ્યો કેટલા 45 તો ભૈલું હજી લાવવાની કેટલા બાકી તો હાલો ઈ આર અને પી ને જ મળશે તો અહીંયા લખું આર ને મળતી પાઘડી બરાબર 15,000 ને વેચીએ 15,000 ગુણ્યા 5/8 અને પી ને મળતી પાઘડી બરાબર 15,000 ગુણ્યા 3/8 બોલો કેટલો જવાબ આવે છે કેટલા 9,375 હાલો બીજાનો 5,625 કોને મળશે ઋત્વીને અને પ્રિન્સીને તો એના ચાલુ ખાતામાં જમા બાજુ લખો ઋત્વીના ખાનામાં કેટલા હતા 9,375 5,625 ઋત્વીને મળશે પ્રિન્સીને મળશે એટલે એના ખાનામાં આપશે કોણ મનન ત્યાં લખવાનું મનન ના ચાલુ ખાતે અહીંયા મૂડી ખાતું નથી ચાલુ ખાતું છે એટલે હું લખવાનું મનન ના બીજી મનન ને આપવાનું છે એટલે મનન ના ખાનામાં લખો 93,75 56,25 93,75 કોને આપવાના છે ઋત્વીને અહીંયા લખવાનું ઋત્વીના ચાલુ ખાતે ઋત્વીના ચાલુ ખાતે પછી એના પછી શું છે પ્રિન્સીના ચાલુ ખાતે હાલો તો કેટલા આવ્યા હતા ઋત્વીના ખાનામાં 93,75 એટલે તો લખાઈ ગયા છે કા મનનના ખાનામાં 56,25 હાય સારું થયું કીધું આગળ ઘણો લાડવો થઈ જતા આમ હાલો ડન હવે કરીએ આપણે પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ તો 15 ને 9 કેટલા થાય 24 આ બાજુ 24 કાંઈ વધારો નહીં કાંઈ ઘટાડો નહીં હરખું જયું ભાઈ તો કાંઈ નહીં ખાલી ટોટલ કરી નાખવાનો વાર્તા પૂરી હા કે ના બે બાજુ કેટલા આવ્યા 24 એટલે કાંઈ નફોય નહીં કાંઈ ખોટે નહીં નુકસાને નહીં તો આપણે આ બંધ કરી દઈએ બાપલ જાઓ જો આમાં આ બંધ કરવાનું પેલા ઋત્વી અને પ્રિન્સીનું ધ્યાન રાખજો હાલો ઋત્વીનો ટોટલ કરો 2,07,500 હા કે ના ઓકે 2,07,500 તો હવે આપણે લખશું બાકી આગળ લઈ ગયા એમ નમ 2,07,500 પ્રિન્સીનો ટોટલ ઠપકારો 2,29,500 2,29,500 તો અહીંયા કઈ માઇનસ નથી કરવાનું એટલે 2,29,500 એ જી મારા ભઈલા હવે ધ્યાન રાખજો હવે મનનનો જમા બાજુનો ટોટલ કેટલો થાય 0 કઈ છે જ નહીં તો પછી આ બાજુ ટોટલ કરવાનું કઈ બાજુ કરવાનું ઉધાર બાજુ કેટલો થાય 15,000
તો એ જમા બાજુ લખવાનું 15,000. હવે અહીંયા લખવાનું બાકી આગળ લઈ ગયા. 15,000 માંથી કઈ માઇનસ ન થાય એટલે 15,000 પૂરા. સમજાણું? ઉધાર બાજુનો ટોટલ હતો વધારે એ લખ્યો જમા બાજુ અને બાકી આગળ લઈ ગયા. હાલો ટપો પડી ગયો. ઓકે, હવે જુઓ ક્યાં લખવાનું આને. બે બાજુ બાકી આગળ લઈ ગયા એવા તો બહુ સિમ્પલ. ડાબી બાજુ હોય ને એ પાકા સરવાળામાં ડાબી બાજુ, જમણી બાજુ હોય પાકા સરવાળામાં આ કઈ બાજુ છે? ડાબી. તો પાકા સરવાળામાં ડાબી બાજુ શું છે? મૂડી દેવા છે. અહીંયા લખવાનું ચાલુ ખાતું, ચાલુ ખાતું ઋત્વી અને પ્રિન્સી. અમાર ઋત્વી બેન નો ટોટલ કેટલો આવ્યો? 2,07,500. પ્રિન્સી નો 2,29,500. કરો ટોટલ 4,37,000. હાકે ના? ઓકે, હવે આ બાજુ આપણને આવ્યો હતો ને જમા બાજુ બાકી આગળ લઈ ગયા. જમણી બાજુ એ કોનો હતો? મનનનો. તો અહીંયા લખવાનું ચાલુ ખાતું અથવા ચાલુ ખાતે. અહીંયા લખવાનું મનન 15,000 રૂપિયા. સમજાણું? બાકી આગળ જમા બાજુ હતું, સોરી આપણે એમ યાદ રાખો ને કે ડાબી બાજુ હતું એના ડાબી બાજુ લખ્યા અને જમણી બાજુ હતું એના જમણી બાજુ. રોકડ બેંક બંધ કરી દો. હાલો કેટલા? 1,05,000. ટન 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 ટન. અહીંયા 1,05,000. ટન 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 ટન. બાકી આગળ લઈ ગયા, કાંઈ માઇનસ નથી કરવાનું. 1,05,000. ટન 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 ટન. એ ક્યાં લખવાના? મિલકત લેણા બાજુ લખો. બેંક 1,05,000. ટન 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 ટન. કરો ટોટલ વાર્તા પૂરી. કેટલા આવે છે? 3,45,000, 30,000, 28,000, 75,000 અને 4,37,000. 9 લાખ. હાલો 9,15,000. પીપ પીપ પીપ. અહીંયા રીતે પીપ 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 આવે છે. 9,15 ભાઈ બે બાજુ આવી જાય છે. દાખલો પૂરો. હાલો ડન. સર તમે પેન્ટેડ કંપનીનો વાર્ષિક હિસાબ બનાવો છો? એના માટે એકાઉન્ટન્ટ છે. હાલો ડન છે છોકરાઓ? લાઈવ વાળા કઈ ડાઉટ છે દીકરાઓ? કઈ ડાઉટ છે? કઈ ડાઉટ છે ભાઈઓ બેનો? પાક્કું? હાલો ડન છે. કઈ ડાઉટ હોય તો હેન્ડ રેઝ કરજો અને આ વર્કિંગ નોટ લખી નાખો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.